સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર દબાણ મામલે હાઈકોર્ટની લાલાંક। વડોદરા શહેરમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા મહાનગરપાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવવાના મામલાએ ભારે ચર્ચા જગાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર યુસુફ પઠાણે પોતાના નિવાસસ્થાન પાસે આવેલા પાલિકાના પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ ચણી દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે। આ મામલે હાલ ગુજરાતમાં હાઈકોર્ટમાં કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે પાલિકા તંત્ર હાઈકોર્ટની અંતિમ મુદ્દત પૂર્ણ થયા બાદ જ આગળની નક્કર કાર્યવાહી હાથ ધરવા સજ્જ બન્યું છે। આ વિવાદની વિગતો મુજબ યુસુફ પઠાણે રાજ્ય સરકાર કે વડોદરા મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના સરકારી જમીન પર કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરી દીધું હતું। આ ગેરકાયદેસર દબાણ પ્રકરણે ગત રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ન્યાયાલય દ્વારા યુસુફ પઠાણને આકરા સવાલો કરવામાં આવ્યા હતા। કોઈપણ સત્તાવાર પરવાનગી વિના સરકારી મિલકત પર થયેલા આ કબજાને લઈ હવે વહીવટીતંત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે। આ સમગ્ર પ્રકરણ અંગે વડોદરા મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટતા કરી છે કે આગામી થોડા દિવસોમાં હાઈકોર્ટમાં આ કેસની આખરી મુદત છે। હાલ ન્યાયિક પ્રક્રિયા ને કોર્ટની અંતિમ આદેશની રાહ જોવામાં આવી રહી છે। હાઈકોર્ટની મુદત પૂર્ણ થતાં જ પાલિકાના નિયમ અનુસાર દબાણ હટાવવા સહિતની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 જે 978 ચોરસ મીટરનો આવેલો છે, તે રાંદરજા વિસ્તારમાં છે, જે થોડા વર્ષો અગાઉ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી અને તેની ફાળવણી કરવા માટે આગળની થોડી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ મંજૂરી મળેલ ન હતી, જેથી તે પ્લોટ એને ફાળવવામાં આવેલો નથી। એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે। તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે। એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશન દાખલ કરી છે। તે કોર્ટ કેસ ચાલી જતાં ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવે છે, દલીલો કરવામાં આવી છે અને તે અંગે આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે। શું પ્રોસિજર શું છે? જો દબાણ જે કર્યું છે અને નોટિસ આપેલી છે, કોર્પોરેશનનો પ્લોટ છે, ફાળવણી નથી થઈ, તો કેમ રાહ જોઈ છે? ચોક્કસથી આ જે પ્લોટ જે છે વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમનો છે, તેને ફાળવણી કરવામાં આવી નથી, જે કોર્પોરેશનની માલિકીનો છે, કબજામાં છે, પરંતુ એમણે જે કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કર્યું છે તેની દૂર કરવા માટે તેઓને નોટિસો આપવામાં આવેલી હતી। તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે અને એના જે કેસ અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો થઈ, અપીલ થઈ અને એ હુકમ છે જે એકદમ નજીકમાં છે, હુકમ થઈ જશે અને તરત નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।